જે મજબૂત નેતા હોય, મજબૂત નેતામાં તાકાત હોય કે જે 15 ટિકિટો જાહેર થઈ એમાં સૌપ્રથમ પહેલી ટિકિટ જાહેર કરી, એટલે આપણા બધા માટે ખૂબ અભિનંદનને પાત્ર છે. આપણે બધા એક સાથે મળી ભારતીય જનતા પાર્ટી જીતે, કમળનું ચિહ્ન જીતે, એના માટે સમાજ દરબારી સમાજ આજ દિવસ સુધી સાથે રહે છે. પણ ગોવાભાઈની થોડી ઘણી બધી આપણને મળી અને ઘણી બધી ઉણાપતી કે ગોવાભાઈ સાહેબ કોંગ્રેસમાં બેઠા છે, પણ હવે આપણે બધા ગોવાભાઈ સાહેબ આવી જાય એક સાથે મળી અને ખૂબ જંગી લીડથી આપણે જીતાડીએ. અને નાના મોટા કાર્યકર્તાઓ દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવતી છે. આ મહેનત દ્વારા આપણે બધા એક સંગઠિત બનીને કામ કરશું તો એની નોંધ ઉપર સુધી લેવાશે. એની સાથે સાથે સાહેબ સુઈગામનો પ્રશ્ન માટે અમે ઘણો બધો પ્રશ્ન ઉપાડ્યો છે અને આ હકીકતનો પ્રશ્ન છે. એમાં શશિકાંતભાઈ તો 100% એ બાબતે વિચારશે. અહીંયા પહેલા લોકોએ કામ કર્યું છે રણછોડવા બગી માટે અમે ઘણી વખત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે અને સાહેબ રણછોડવા બગીનું અહીંયા આગળ વાવ થરાદ કે સુઈગામ જાહેર માર્ગ ઉપર એમનો સ્ટેચ્યુ બને એવી મારી વિનંતી છે કે સમાજનું આ એક આખા બનાસકાંઠા માટે ગૌરવની વાત છે. અમે આખા બનાસકાંઠા માટે કામ કર્યું છે સાહેબ. અહીંયા આગળ આપણે એમનો સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, પણ જે જાહેર રસ્તાઓ ઉપર એમનો માર્ગનું નામ આપવામાં આવે, કારણ કે દેશ માટે કામ કર્યું છે તો દેશ માટે જેને દેશભક્ત હોય એવા વ્યક્તિનું નામ લેવું જોઈએ. આખા સમાજ વતીની આ રજૂઆત છે. આપ સૌએ તમને બોલાયા, માન સન્માન આપ્યું અને અહીંયા આપણા આગેવાનોને આપણે બધા શાંતિથી સાંભળવાના છે. કોઈ પણ વાદમાં આપણે નથી આવવાનું. ચૌધરી સમાજમાં તાકાત હતી, એમને ટિકિટ લઈ છે, આપણે એમને પણ અભિનંદન. આપણે તો કમળનું ફૂલ જોઈ અને એમને વધારવાના છે. આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય. ઓ ભારત